મિત્રો નમસ્કાર, વિડીયોનું તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર બહુ મોટું ટ્રેન્ડ ચાલી રહ્યું છે। એટલે કે અજુભાઈ જે એના વિડીયો વાયરલ કર્યા હતા તે બધા વિડીયોનું બેનિફિટ એટલે કે ભૂતળાવાળા દાદાના નામ ઉપર એના વિડીયો બધા વાયરલ થયા હતા। તો અત્યારે મિત્રો ત્યાં અજુભાઈથી એ જગ્યા પહેલાં પ્રખ્યાત હોય કે ન હોય મિત્રો ખબર નથી, પણ અત્યારે એ જગ્યા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે અને અજુભાઈ ભૂતળાવાળા તરીકે તે જગ્યા પણ ઓળખાય છે। અને અજુભાઈને ઘણા બધા આપણે વિડીયો પણ જોયા છે, એમાં બધું દાદા ઉપર જ ભરોસો રાખ્યો છે અને બધું દાદા વિશેથી ભાઈ એ બધી એની વાત શેર કરી રહ્યા છે। અને ત્યારબાદ આ જગ્યા એટલી બધી ફેમસ થઈ, એટલી જગ્યાએ વાયરલ થઈને કે એની વાત પૂછવામાં અત્યારે જગ્યા ઉપર લોકો ઘણી બધી માણસો પબ્લિક ઘણી બધી જાય છે। અને ત્યારબાદ એને દાદાને પ્રસાદ રૂપે પણ હવે થોડું ઘણું પ્રયાસ કરી અને પ્રયાસ કર્યો અને દાદાને પ્રસાદ રૂપે જ્યાં કંઈ લોકો જાય છે તેને આપવામાં આવે છે। અને ત્યારબાદ હવે બધી જગ્યા ઉપર દાદાને મોટી ધજાનો જે થાંભલો આવે, થંભ મોટો જે ટાવરનો થાંભલો આપણે ઉપર ધજા મૂકવી છે કોઈ પણ જગ્યાએ, તે રીતનો હવે જગ્યા ઉપર બનાવવામાં આવ્યો છે। એટલે કે બધા 42 એવું ગ્રુપથી બધાને સહયોગથી અને બધાને સપોર્ટથી તેના થાંભલો અટકેના ટાવર ઊભો કરવામાં આવ્યો છે ધજાનું આયોજન કરવા માટે। તો ખરેખર હવે એ ટાવરની માથે દાદા લખેલો થાંભલો તમે જોયો છે, તે ગ્રુપ દ્વારા બનાવવામાં એટલે કે થાંભ કરવામાં આવ્યો છે અને ટ્રેક્ટરથી એક જણા એક સાઈડ બાંધ્યો છે અને એક સાઈડથી પબ્લિક ખેંચે, એ રીતનું ધીમે ધીમે બધું એનું કામ શરૂ છે। અને ત્યારબાદ અજુભાઈને મિત્રો ખરેખર આ વિડીયો પોગ્યો કે નહીં, કે અમે અજુભાઈ પાસે જો આ વિડીયો પોગ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર જેમ બને એમ અજુભાઈ થોડુંક તમારા વિશે બે શબ્દ અમને આ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો, એટલે હું બધા અમારા વ્યુઅર્સને પણ કહી શકું કે આ વિડીયો અમારા અજુભાઈ સુધી પહોંચી ગયો છે। અને આ અજુભાઈથી મિત્રો હું ઘણા બધા એની બ્રોડકાસ્ટ ચેનલ હતી, ગણેશ જેવું કાંઈક ચેનલનું નામ હતું, તેમાં એને આખી 1.5 કલાકની એમ ચેનલ છે એ વિડીયો મેં પણ આખું પૂરો જોયો, મને પણ ખરેખર મજા આવી અને એ વિડીયો સાંભળતા મને પણ એવું લાગ્યું કે નાના વિડીયો ક્રિએટર છે અને થોડીક મહેનત કરે છે, બધાને કરવું જોઈએ મિત્રો, કારણ કે ખરેખર જે અજુભાઈ કામ કરીએ છીએ એ રીતનું બધા લોકો કામ કરે તો ઘણું બધું સારું। કારણ કે કોઈને વાત કરું તો સોશિયલ મીડિયામાં જે એકવાર વાયરલ થઈ ગયા, બ્લોગમાં ફેસ રિવીલ થઈ ગયો અને આપણું ફેસ વેલ્યુ થઈ ગઈ, બધી આપણને ઓળખવા મળ્યા, તો મિત્રો એની જેવી મજા જ ક્યાંય નથી। ખરેખર કોઈ પણ નોકરિયાત એની પાસે ટૂંકો પડે એટલી બધી મિત્રો એની પાસે અત્યારે તાકાત હોય છે। તો મિત્રો તમને શું લાગે છે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો। ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા તે પણ કમેન્ટ કરીને બતાવજો। તો મળશું હવે નવા વિડીયોમાં, તો જય ભૂતળા દાદા લખી દેજો।